પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના પુત્રના નામે ટ્રસ્ટ પૂજિત ચાલી રહ્યું છે, ત્યારે પૂજિત રૂપાણીના નામે ઘણા સમયથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું હતું। ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોના શિક્ષણ માટેનું આ ટ્રસ્ટ છે, જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। સીએમએ કહ્યું કે સ્વ વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વંદન કરું છું। વિજયભાઈનું જીવન સાદગીપૂર્ણ હતું। દરેક કાર્યકર્તા પ્રત્યે આત્મીયતાનો ભાવ હતો। ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ માટે પ્રેરણારૂપ હતા તેવું પણ જણાવ્યું। સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી આજે જન્મ દિવસે હું એમને દિવ્ય ચેતનાને વંદન કરું છું। શ્રી વિજયભાઈ રૂપાણીનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હતું। તેમણે રાજકારણને સત્તા પ્રાપ્ત કરવાનું સાધન નહીં પરંતુ સમાજ સેવાનું માધ્યમ બનાવ્યું હતું। તેમની સરળતા, સૌને સાથે લઈને ચાલવાની કાર્યશૈલી અને દરેક કાર્યકર્તા પ્રત્યેનો આત્મીય ભાવ આજે પણ હજારો કાર્યકર્તાના હૃદયમાં જીવંત છે। પક્ષ પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા, રાષ્ટ્રહિતને સર્વોપરી માનવાની ભાવના અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને જીવનમાં ઉતારવાનો તેમનો પ્રયાસ દરેક માટે પ્રેરણારૂપ છે।